નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી પરનો પુલ તૂટી જતા રાહદારીઓને અવરજવર માટે નદીના પટમાં છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે. 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝન તૂટી ગયો અને ત્રીજી વાર જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે તે પણ તકલાદી છે. હાલ સુધીમાં સરકારના 6.5 કરોડ રૂપિયા વપરાઈ ગયા છે, પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ નથી આવી રહ્યું. પાવીજેતપુર ગામના નેશનલ હાઈવે 56નો ભારજ નદી પરનો પુલ આજથી 2 વર્ષ પહેલા તૂટી ગયો. નેશનલ હાઈવે 56 જે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે, જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુરને પણ આ માર્ગ જોડે છે. પુલ તૂટી જતા રાહદારીઓની ચિંતા કરી સરકારે નદીમાં ડાયવર્ઝન બનાવવા માટે મંજૂરી આપી, જેને લઈને રાહદારીઓને 40 કિલોમીટરનો ફેરો ન કરવો પડે. પરંતુ જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું તેણે જાણે વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. 2 વર્ષમાં 2 વાર ચોમાસાના સમયે ડાયવર્ઝન ધોવાઈ ગયો. ત્રીજી વાર ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે અને જે બિલકુલ તકલાદી છે. સ્થાનિક અને રાહદારીઓનું કહેવું છે કે અગાઉ બનેલ ડાયવર્ઝનની જે ડિઝાઇન બનાવવામાં આવી હતી તે પ્રમાણે નહીં, પણ કોન્ટ્રાક્ટરે મનમાની કરી ડિઝાઇનને બદલી નાખી, ફક્ત રેતી અને માટી જ નાખી ડાયવર્ઝન બનાવી દેતા ત્રીજી વાર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ટકશે કે કેમ તેના પર સવાલો ઉઠી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરબાઈ પાસે આવેલ સિહોદ ભારત નદી પરનો બ્રિજ આશરે 1.5-2 વર્ષ પહેલા બિલકુલ તૂટીને ટુકડા થઈ ગયો હતો. એ પુલ તૂટ્યા બાદ લોકોની અવરજવર માટે ડાયવર્ઝન જ્યારે 35 કિલોમીટરનું આપ્યું, એ ડાયવર્ઝન ચાલ્યું. એના પછી સરકારે 2.5 કરોડ રૂપિયાનું ડાયવર્ઝન અહીંયા નદીની અંદર બનાવવા માટેનું મંજૂર કર્યું. એ ડાયવર્ઝન પહેલા જ વરસાદની અંદર ધોવાઈને ભસ્મ થઈ ગયું. એના પછી સરકારે ચોમાસા બાદ ફરી 4.5 કરોડ રૂપિયાનું ડાયવર્ઝન બનાવ્યું. એ ડાયવર્ઝન પણ 4-5 મહિના ચાલ્યું, એ પણ તૂટીને બિલકુલ ભસ્મ થઈ ગયું. ત્યારે જનતાના ટેક્સના પૈસા આ 6-7 કરોડ રૂપિયાનો બિલકુલ ભ્રષ્ટાચાર અને બગાડ થયો એવું અહીંયા સાબિત થયું છે. અને એ ડાયવર્ઝન જ્યારે બનાવ્યું બીજી વાર, ત્યારે 140 ભૂંગરા સાથેનું ડાયવર્ઝન જો 4-5 મહિનાની અંદર તૂટીને ટુકડા થઈ જતું હોય, નદીની અંદર ધોવાઈ જતું હોય, ત્યારે ફરી એ ડાયવર્ઝન ગેરંટી પીરિયડમાં છે એવું કહી અને આ અધિકારીઓ, આ કોન્ટ્રાક્ટરે ફરી ડાયવર્ઝન બનાવ્યું. ત્યારે એ ડાયવર્ઝન ની અંદર તૂટેલા 6 ભૂંગરા નાખ્યા અને એ ડાયવર્ઝન માટી અને રેતી નું ડાયવર્ઝન બનાવ્યું છે. જ્યારે 140 ભૂંગરા નાખેલું ડાયવર્ઝન બિલકુલ આજુબાજુ ટકાઉ જો નહીં ટકતું હોય તો પછી આ ડાયવર્ઝન છે એ કેટલા દિવસ ટકશે, એ અમારો પ્રશ્ન છે. અને આ છોટાઉદેપુર જિલ્લાની જનતા છેલ્લા 2.5 વર્ષથી હાલાકી ભોગવી રહી છે. 35 કિલોમીટરનો ફેરાવ ફરવાનો થાય તો ત્યાં 1.5 ફૂટના ખાડા છે, અને આ બાજુ જાય તો જનતા ડાયવર્ઝન જે બનાવ્યું એમનો આભાર માનીએ કે એ જનતા ડાયવર્ઝન પર જનતાને જવા માટેનું ડાયવર્ઝન છે. પરંતુ આ જિલ્લાના નેતાઓ, સરકારી તંત્ર એ ડાયવર્ઝન ઉપર જાય છે ત્યારે અમારી એમને એક લાગણી અને માગણી સાથે કેવું છે કે તમારે એ ડાયવર્ઝનની અંદર જવું હોય ત્યારે તમે આ પુલની મુલાકાત કેમ નહીં લેતા, આ ડાયવર્ઝનની મુલાકાત કેમ નહીં લેતા? કારણ કે આ ડાયવર્ઝન અને પુલ બંનેની અંદર ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગે છે. કારણ કે બ્રિજનું કામ ચાલુ છે, એમાં પણ કોઈ અધિકારી મુલાકાત લેતા નથી. આ પુલનું કામ જો વ્યવસ્થિત અને ટકાઉ થવું હોય તો 24 કલાક લાગતા વળગતા અધિકારીએ હાજર રહીને આ કામ કરવું જોઈએ. નહીં કે કાચબાની જેમ આ બ્રિજનું કામ પણ વહેલામાં વહેલી તકે મજબૂત અને ટકાઉ થવું જોઈએ. નહીં કે આ ડાયવર્ઝનની અંદર જે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયેલું જે સાબિત થાય છે, એ માટે અમારી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને જેના નજર હેઠળ આ ડાયવર્ઝનની અંદર 7 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કૌભાંડ થયું છે એ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે જ્યારે નેશનલ હાઈવે હોય, એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો હોય, ત્યારે આ રેલવેનું કામ મજબૂત અને ટકાઉ થાય છે. ત્યારે અમારી એ વિનંતી કે અહીંના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એ રેલવેના અધિકારી અને કોન્ટ્રાક્ટર જોડે શીખી અને એવું જઈનું પણ મજબૂત કામ થાય એવી અમારી માંગણી. પાવીજેતપુર ખાતે સિહોદ ગામે નેશનલ નંબર 156 હાઈવે પર ભારત બ્રિજ આવેલો, જે છેલ્લા 2 વર્ષની અંદર તૂટી ગયો છે. ત્યારે તંત્ર દ્વારા 2 વાર સરકારે ડાયવર્ઝન બનાવ્યું. એ 2 વર્ષમાં 2 વાર ધોવાઈ ગયું, જેનો ખર્ચ અંદાજિત 125 કરોડની આસપાસ થયો અને તે સંપૂર્ણ ધોવાઈ ગયું. ત્રીજી વખત આ સરકાર અને તંત્ર બનાવી રહી છે ત્યારે એકદમ હલકી ગુણવત્તાવાળું બનાવે છે. માટી અને માત્ર રેતી અને 6 ભૂંગરાથી આ ડાયવર્ઝન બનાવી રહ્યા છે. ત્યારે આને ઉપર ભારે વાહનો જવાથી ક્ષતિગ્રસ્ત થવાની પૂરેપૂરી સંભાવના છે અને આવનારી
આવતા જતા પબ્લિકને ઘણી તકલીફ પડી રહી છે અને ધંધા રોજગાર પર ઘણું નુકસાન થવાની સંભાવના છે અને જ્યારે આ બનાવે ત્યારે વ્યવસ્થિત બનાવે, સારું બનાવે એવી સરકારને તંત્રને